વોરરૂમમાંથી મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરવી છે, ખાસ કરી અને અત્યારે વરસાદની શું ગતિવિધિ છે, શું સ્થિતિ છે તેના પર વાત કરવી છે। સમાચારોની શરૂઆત તેનાથી કરવી છે। ગુજરાત રાજ્યના ખેડૂતો અને જગતના તાત માટે એક ચિંતાજનક અને માઠા સમાચાર અત્યારે મળી રહ્યા છે। અલ નીનોની પ્રતિકૂળ અસરના કારણે આ વર્ષે ચોમાસાના આગમન પર બ્રેક લાગી શકે છે। સામાન્ય રીતે દર વર્ષે 15 જૂનની આસપાસ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વખતે વરસાદ માટે ખેડૂતોએ હજુ પણ લાંબી રાહ જોવી પડશે। હવામાન વિભાગની આગાહી મુજબ અલ નીનોના સક્રિય થવાને કારણે રાજ્યમાં ચોમાસું એ સમય કરતા ઘણું જ મોડું થવાની આશંકા છે। વરસાદમાં થનારા આ વિલંબને પગલે ચાલુ વર્ષે ખરીફ પાકના વાવેતર અને કૃષિ ક્ષેત્ર પર તેની માઠી અસરો પડવાની ભીતિ વર્તાઈ રહી છે। ચોમાસાના મોડા પ્રારંભને કારણે આ સંભાવનાઓ અત્યારે ખૂબ પ્રબળ બની છે। ઉનાળાની આકરી ગરમી વચ્ચે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોની ચિંતામાં પણ મોટા પાયે વધારો થયો છે। वेस्टर्न डिस्टर्बेंसेस है और एक दूसरा सिस्टम है जो साइक्लोनिक सर्कुलेशन सेंट्रल पाकिस्तान एडजॉइनिंग वेस्ट राजस्थान पे बना हुआ है। इन सिस्टम्स को ध्यान में रखते हुए गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे आने वाले 7 दिनों पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और सौराष्ट्र और कच्छ में डे 1, डे 2, डे 3 में ड्राई वेदर प्रिवेल करेगा। उसके बाद डे 4 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। તો વરસાદને લઈને અત્યારે આગાહી તો કરવામાં આવી રહી છે, પરંતુ અલ નીનો સક્રિય બન્યું છે અને જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। બે વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય પણ બની ચૂકી છે આ બધા વચ્ચે, અને જેને લઈને 7 દિવસ રાજ્યભરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય બની ચૂક્યું છે, તેની અસર પણ જોવા મળશે અને આખા જ ગુજરાત રાજ્યની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ખાસ કરી અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, ડાંગ, વલસાડ છે, સુરત છે, નવસારી છે, એ તમામની અંદર અત્યારે વરસાદ રહે છૂટો છવાયો તેવી આગાહી કરવામાં આવી છે, પરંતુ અલ નીનો જે સક્રિય બન્યું છે તે અત્યારે ખેડૂતોની ચિંતા વધારી રહ્યું છે। અને હંમેશાની જેમ અલ નીનો જ્યારે સક્રિય બનતું હોય છે ત્યારે જો એ પ્રબળ સ્થિતિમાં હોય તો પછી વરસાદ એ થોડું ઓછું રહેતું હોય છે, અથવા તો આવતા વરસાદને બેસવામાં થોડોક વિલંબ થતો હોય છે, જેને કારણે ખરીફ પાકની વાવણી પર પણ સીધી અસર પડતી હોય છે। સામાન્ય રીતે ગુજરાતની અંદર 15 જૂનની આસપાસ ચોમાસું એ વિધિવત રીતે બેસી જતું હોય છે અને તમામ ખેડૂતો એ વાવણી કરવામાં વ્યસ્ત પણ બની જતા હોય છે, પરંતુ આ વખતે કંઈક એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે કે અલ નીનોની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને તે અત્યારે ખેડૂતો માટે ખૂબ માઠા સમાચાર કહી શકાય છે, કારણ કે વરસાદમાં વિલંબ થશે તો ખરીફ પાકની વાવણીમાં પણ વિલંબ થવાનું છે। અને આજ મુદ્દે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। પરેશભાઈ, પહેલા તો સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અલ નીનોની જે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ખેડૂતો માટે આ કેટલું ચિંતાજનક? ચોક્કસથી નકમાબેન, જોવા જઈએ તો આ જે અલ નીનો છે આ વર્ષે ધીમે ધીમે હવે પ્રભાવિત થશે। આમ જોવા જઈએ તો અલ નીનો હજી સક્રિય નથી થયો, પણ ચોક્કસથી એટલી વાત છે કે જૂન એન્ડ સુધીમાં ધીમે ધીમે અલ નીનો છે એ પ્રભાવિત થાય તેવી શક્યતાઓ છે ને એમાં પણ જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર એ સુપર અલ નીનો જેવી કન્ડિશનમાં આવે તેવું અત્યારે લાગી રહ્યું છે। અને આ જે અલ નીનો છે એ આમ તો માત્ર ભારત જ નહીં પણ એશિયાના જે દક્ષિણ એશિયાઈ દેશો છે એ તમામ દેશોની અંદર એની ચોમાસા ઉપર નેગેટિવ અસર પડી શકે છે। ખાસ કરીને જોવા જઈએ તો ભારતની અંદર પણ છેલ્લા 5-7 વર્ષથી ચોમાસું સારું થતું હતું। આ વર્ષે ચોમાસામાં એ વરસાદની ઘટ પડે તેવી શક્યતાઓ છે। જો કે આ ઘટ પડશે એ બધા રાજ્યોની અંદર થોડી અલગ અલગ પરિસ્થિતિ હશે, જેની અંદર જોવા જઈએ તો સૌથી વધારે અસર છે એ ઉત્તર ભારતના ભાગો છે અને પૂર્વ ભારતના ભાગો છે, એમાં વધારે અસર જોવા મળશે। ત્યાં વધારે પડતા અર્ધ દુષ્કાળ અને અમુક વિસ્તારમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ છે। ચોમાસા દરમિયાન તાપમાન છે એ પણ સામાન્ય કરતા ઉપર રહેશે। ખાસ કરીને વાત છે આપણા ગુજરાતની, તો ગુજરાતમાં આમ જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષની સરખામણીએ વરસાદનું પ્રમાણ ઓછું રહેશે, પણ બીજા રાજ્યોની સરખામણીએ આપણે વર્ષ સારું રહેશે। એની અંદર જોવા જઈએ તો છેલ્લા 2-3 વર્ષની અંદર જે વરસાદ આપણે પડ્યા છે એમાં કોઈ વર્ષે 120 ઇંચ 120% છે અથવા તો 135% છે। ગયા વર્ષની વાત કરવા જઈએ તો ગયા વર્ષે વર્ષ 2025ના ચોમાસા દરમિયાન 109% વરસાદ છે ઓલ ઓવર ગુજરાતની સરખામણીએ વરસ્યો હતો।
આ વર્ષનું જે એક અનુમાન છે જેમાં વરસાદની ઘટ પડે અને કદાચ 90 થી લઈને 95% આસપાસનો ક્યાંય વરસાદ પડે તેવી સંભાવનાઓ છે। પરેશભાઈ, આ વચ્ચે એ ઓવરઓલ પણ જોઈએ તો સમજવું છે ગુજરાતમાં- પરેશભાઈ, આ વચ્ચે એ પણ જી, સમજવું છે જી। કે જે પ્રમાણે અત્યારે બે સિસ્ટમ સક્રિય બની ગઈ છે અને ગુજરાતમાં 7 દિવસ છૂટોછવાયો વરસાદ પડી શકે છે, પણ આ બધા વચ્ચે શું ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ ત્રણેય વિસ્તારોની અંદર અલગ અલગ સ્થિતિમાં વરસાદ રહી શકે આ વર્ષે? હા, ચોક્કસથી અલગ સ્થિતિ રહેશે। પહેલી વાત તો એ છે કે જેવી રીતે બેન નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે એમાં પૂર્વ અને પશ્ચિમ બંને પાંખ હોય છે। એક અરબ સાગરની અંદર હોય જેને પૂર્વ પાંખ કહીએ છીએ, પશ્ચિમ પાંખ છે પાછળ ચાલતી હોય છે। હવે બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર જે આ ચોમાસું આગળ ચાલતું હતું એમાં બંગાળની ખાડી હમણાં 2 દિવસથી થોડીક સક્રિય થઈ છે, જેને કારણે નોર્થ ઈસ્ટના રાજ્યો છે એના એ તરફનું ચોમાસું આગળ વધી રહ્યું છે। પણ મહારાષ્ટ્રમાં એટલે કે જે પશ્ચિમ છેડો છે એ મહારાષ્ટ્રમાં ચોમાસું અત્યારે રોકાઈ ગયું છે। એ 8 જૂને ચોમાસું રોકાયું છે, આજે 14 જૂન છે। આજે પણ જે અલગ અલગ મોડેલોના જે અપડેટ થયા છે આજે 3 વાગ્યા સુધી હજુ એ ચોમાસું છે એ નિષ્ક્રિય છે, આગળ વધ્યું નથી। જો કે હવે આવનારા 36 કલાકની અંદર ચોમાસું નબળી રીતે આગળ વધવાનું છે, જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી કહીએ અથવા તો જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં ચોમાસાની એન્ટ્રી છે એ 15 તારીખથી લઈને 17 તારીખ વચ્ચે થઈ શકે છે। એટલે ચોમાસું આગળ ચોક્કસથી વધશે। ચોમાસું આગળ વધશે છતાં પણ વરસાદની ઘટ છે એ પ્રથમ રાઉન્ડની અંદર રહેવાની છે। કોઈ કોઈ જગ્યાએ વરસાદ પડશે, બધી જ જગ્યાએ વરસાદ નહીં હોય। ખાસ કરીને દક્ષિણ ગુજરાતને થોડો સામાન્ય લાભ છે એ દક્ષિણ ગુજરાતને મળશે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર એકદમ સામાન્ય ઝાપટાથી લઈ અને મધ્યમ વરસાદ જોવા મળશે। બીજો રાઉન્ડ છે એ 22 થી 25 જૂન આસપાસ આવશે, એમાં થોડાક વધારે વિસ્તારને લાભ મળી શકે છે। અને ત્રીજો રાઉન્ડ છે વાવણીનો એ 28 જૂનથી લઈને 3 જુલાઈ વચ્ચેનો હશે। એમાં પછી ત્રીજા તબક્કાની અંદર કદાચ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓ કવર કરે એવી શક્યતાઓ છે। જો કે આ કવર કરશે અને જૂન મહિનો પૂર્ણ થશે બેન ત્યાં સુધીમાં જે દર વર્ષે જૂન મહિનામાં જે વરસાદ પડતો હોય એની એવરેજ છે એની સરખામણી વરસાદનું પ્રમાણ ઓછું રહેશે જૂનમાં। જુલાઈમાં પણ સરેરાશ આમ તો સમગ્ર જુલાઈ મહિના દરમિયાન વરસાદના રાઉન્ડ આવતા રહેશે, વરસાદ પડશે, પણ જુલાઈમાં પણ એવરેજ ઓછી રહેવાની છે। ખાસ કરીને 15 ઓગસ્ટ બાદથી ચોમાસું છે એ થોડુંક સ્પીડ પકડે ત્યાર પછી થોડાક મધ્યમથી સારા વરસાદ થાય એવી ધારણા રાખવાની છે। અને ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદ છે, એટલે 10 ઓક્ટોબર સુધી આ ચોમાસું છે એ આ વર્ષે ચાલે તેવી શક્યતાઓ હાલ લાગી રહી છે। બિલકુલ બિલકુલ, આભાર પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ। અમદાવાદમાં પીવાના પાણીની ગુણવત્તાને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી ગઈ છે। અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મે મહિનામાં લેવામાં આવેલા અનેક જે સેમ્પલો હતા જેમાં 6352 જેટલા પાણીના સેમ્પલમાંથી 54 સેમ્પલ એ ફેલ થઈ ગયા છે। આ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે। શહેરના 26 વિસ્તારોમાં પાણીના નમૂનાઓ ગુણવત્તાની કસોટીમાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે અને જેના કારણે પાણીની શુદ્ધતા અંગે ગંભીર સવાલ સર્જાયા છે। ખાસ કરી દરિયાપુર વિસ્તારમાં પીવાના પાણી અંગે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ નળમાં ડોહળું અને દુર્ગંધ મારતું હોય તેવું પાણી આવે છે, જ્યારે સવારના સમયે પાણીનો ફોર્સ પણ ખૂબ ઓછો રહે છે। આ ગંદા પાણીને કારણે લોકો એ બીમારીનો ભોગ બની રહ્યા હોવાના આરોપો પણ ત્યાંથી થયા છે। મનપાના આ રિપોર્ટ બાદ શહેરની પાણી પુરવઠા વ્યવસ્થા અને જાહેર આરોગ્ય અંગે પણ ચિંતા વધી ગઈ છે। આમ તો અમદાવાદની ઓળખ મેટ્રો સિટીની છે, ડેવલપ સિટીની છે, પરંતુ આ સિટીની એક વરવી વાસ્તવિકતા એ પણ છે કે શહેરના 26 જેટલા વિસ્તાર એવા છે કે જ્યાં પાણી પીવાલાયક નથી આવતું। અને આ અમે નથી કહેતા, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા કહી રહ્યા છે। મે મહિનામાં 6000થી વધારે પાણીના નમૂના લેવામાં આવ્યા હતા અને તેમાંથી 54 જેટલા નમૂના છે તે ફેલ થયા છે। અને આવી જ એક સ્થિતિ જે છે શહેરના દરિયાપુર વિસ્તારમાં પણ જોવા મળી રહી છે। 113 જેટલા સેમ્પલ લીધા, તેમાંથી 6 સેમ્પલ જે છે તે ફેલ થયા હતા અને એના સ્થાનિકો છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, પીવાનું પાણી કેવું આવે? છેલ્લા 5-6 મહિનાથી સવારે 6 વાગે ચાલુ કરે એટલે પાણી એકદમ કાળું કાળું ને ગંદુ આવે ને ગંધ મારે છે શું, અને અડધો પોણો કલાક ના જાય ત્યાં લગી પાણી ગંદુ જ રહે છે શું। એટલે આની કંઈ સમસ્યા કરો, આમાં રોગચાળો પડે, નાના નાના છોકરા હોય અને કોઈને રોગ થાય તો શું કરવાનું? શું કહેશો, પાણી કેવું આવે? કેટલી વાર કમ્પ્લેન કરી છે, પાણી ઘણું ગંદુ આવે છે તો કોઈ સાંભળતું જ નથી ને શું કરવાનું? તો પીવાના પાણી માટે શું કરો તમે?
ભાઈ પાણી ચોખ્ખું આવવું જોઈએ ને. તો અત્યારે તમે કઈ બીજી વ્યવસ્થા કરી છે કે ઉકાળીને પાણી પીવો છો? ઉકાળીને પીએ પાણી, શું કરીએ? એ તો કરવું પડે અમારે. કંઈ આ છોકરા માદા પડી જાય બધું નહીં જોવાનું અમારે. બેન શું કહેશો, પીવાના પાણી લઈને કેટલી તકલીફ પડી રહી? 10-15 મિનિટ ડોળું આવે છે, પછી સારું આવી જાય છે. અમારે તો એક્વાગાર્ડ લાગેલું છે એટલે પ્રોબ્લેમ નહીં. બીજાને બધાને પ્રોબ્લેમ હોય છે, જેને ના હોય બધાના તો એક્વાગાર્ડ હોય નહીં એટલે બધાને પ્રોબ્લેમ હોય છે. એવો ડર લાગે કે ગંદુ પીવાનું પાણી છે તો લોકો બીમાર પડશે? બીમાર છે, અમારા ઘરમાં અઠવાડિયાથી બધા બીમાર છે. પહેલાં મારા છોકરાને ટાઇફોઇડ થઈ ગયો છે, પછી મારા દિયરને ઝાડા ઉલટી થઈ, મારા નણંદને ઝાડા ઉલટી થઈ, બધામાં એસપીબીમાં 3 દિવસથી દાખલ છે. પહેલાં મારા છોકરાને ગેર લાઈને હવે પછી રોજ પાણી ઉકાળીને ભરું છું. હવે પાણી ભરી ઉકાળીને કેટલું ભરવાનું પાણી? તો બધા જોઈએ ગરમીમાં પાણી પીવાનું. તો એ કમ્પ્લેનમાં કોઈ આના આવતા જ નથી. બધા ગટરો જોઈ જાય, ગટરની પાઇપલાઇન ને પાણીની પાઇપલાઇન એકલી થઈ ગઈ છે. ગટરવાળા હરિયા મારી જતા રહે પણ પાછા આવતા નથી. કેટલા ટાઈમથી આવી સમસ્યા છે? કેટલાય દિવસથી સમસ્યા છે, 1-1.5 મહિનાથી પણ આવતું જ નથી સારું પાણી. વાસ જ બહુ મારે છે. સાંજે તો એનાથી બી બહુ વાસ મારે છે કે એકદમ ગંધાયેલું તો એટલું વાસ મારે છે ને. સાંજે પાણી આવે છે પણ બહુ જ વાસ મારે છે, પણ અમે ભરતા જ નથી. સાંજે તો પીવાનું પાણી ભરાય એવું આવતું જ નથી. બહુ જ ખરાબ પાણી આવે છે, ડોળું અને નકરું વાસ મારે એટલું ખરાબ પાણી આવે છે. આ પાણીની સમસ્યા સોલ્વ થવી જોઈએ. કેટલા ટાઈમથી આ સમસ્યા છે? છેલ્લા 6 મહિનાથી આ રીતે સમસ્યા ચાલી રહી છે. બહુ જ ખરાબ અને ગંદુ પાણી આવે છે. છોકરાઓ બીમાર પડે છે. એવો ડર રહે કે ઘરમાં બીમારી આવશે? હા, બીમાર છે જ. લાઈનમાં કેટલા છોકરાઓ, ઘરના વડીલો છે, બધા બીમાર પડ્યા છે. અત્યારે બધા એડમિટ છે. બેન શું કહો છો, વોચ આઉટ કર્યું છે કે સમસ્યા પીવાના પાણીને લઈને સમસ્યા કેવી સમસ્યા કેવી પીવાના પાણી? ગંદુ પાણી આવે સવારે, એમાં 10-15 મિનિટ જ પાણી આપે છે. પછી ઘરનું વાપરવાનું કરીએ કે કપડાં ધોવાનું કરીએ કે શું કરીએ, ને એમાં પીવાનું તો બિલકુલ ભરાય જ નહીં. અને જો ત્યાં ખાડો ખોદ્યું એનું કોઈ નિવારણ આવતું નથી તો કરવાનું શું? કઈ જાય કે આવીશું કોઈ નથી આવતું, કોઈ જોવાય નહીં આવતું. દરિયાપુરના સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે છેલ્લા 6 માસથી આ પ્રકારની સમસ્યા છે. પીવાનું પાણી ડોળું આવે છે, ગંદુ પાણી આવે છે અને જ્યારે પાણી આવે ત્યારે તેમાંથી પુષ્કળ વાસ આવે છે અને અહીં ઘરે ઘરે બીમારીના ખાટલા હોવાનું પણ લોકો જે છે તે કહી રહ્યા છે. ત્યારે તંત્ર પાસે તે લોકોની અપેક્ષા છે કે આ પીવાનું પાણી પણ શુદ્ધ મળવું જોઈએ. સાથે જ અહીં જે ડ્રેનેજ લાઇનની કામગીરી છેલ્લા ઘણા સમયથી ખુલ્લી મૂકી દેવામાં આવી છે તેને પણ આ કામગીરી પૂર્ણ કરવામાં આવે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ચોમાસું હાલ ખેંચાઈ રહ્યું છે અને જેને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જળ સંકટ હવે ઘેરું બની ગયું છે. 5 જિલ્લાના કુલ 81 ડેમમાંથી 29 ડેમના તળિયા દેખાઈ ગયા છે, જ્યારે બાકીના 52 ડેમમાં પાણીનો જથ્થો એ નહિવત જોવા મળી રહ્યો છે. સરકારી આંકડા મુજબ સૌથી ખરાબ સ્થિતિ દેવભૂમિ દ્વારકાની છે, જ્યાં માંડ 3.45% જેટલું પાણી બચ્યું છે. આ ઉપરાંત જામનગરમાં 15.27%, સુરેન્દ્રનગરમાં 23.45%, મોરબીમાં 24.82% અને રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ 29.41% જ પાણીનો જથ્થો બાકી રહ્યો છે. સિંચાઈ વિભાગ અનુસાર સાની, રૂપાવટી, વેરી, મોરસલ અને સબુરી જેવા ડેમ સંપૂર્ણ સુકાઈ અને ભટ્ટ બની ગયા છે. રાજકોટના વધુ 7 થી 8 ડેમ એ ખાલી થવાની અણી પર છે. આ કટોકટી વચ્ચે હવે આખા જ સૌરાષ્ટ્રના તમામ 141 ડેમનો આધાર એ માત્ર સરદાર સરોવર ડેમ ઉપર રહેલો છે, જેને સૌની યોજનાથી ભરવામાં આવી રહ્યા છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે અને સરદાર સરોવરનું પાણી બંધ થશે તો પીવાના પાણી અને સિંચાઈ માટે મોટો પડકાર પડશે, ફાંફા પડી જવાના છે. જેથી ખેડૂતો અને સ્થાનિક લોકોની આશા હવે કંઈક એવી છે કે મેઘરાજા એ ખૂબ જલ્દીથી કૃપા વરસાવે. સાળંગપુર હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા કોપીરાઇટ અને ટ્રેડમાર્કનો વિવાદ એ હવે વધુ ઉગ્ર બની ગયો છે. બીજી બાજુ આ અંગે ભક્તોમાંથી મિશ્ર પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આ નિર્ણયને લઈ અને કેટલાક લોકો એ વિરોધ પણ કરી રહ્યા છે, તો કેટલાક ભક્તો તેને સમર્થન પણ આપી રહ્યા છે અને આ નિર્ણયને આવકારી પણ રહ્યા છે. નકલી વેબસાઇટ છે, તે નકલી વેબસાઇટના મારફતે દાન, ઉતારા અને પ્રસાદના નામે થતી ઓનલાઈન ઠગાઈ અને છેતરપિંડીને રોકવા માટે આ નિર્ણય એક ખૂબ અનિવાર્ય ઘણા ખરા ભક્તો કહી રહ્યા છે. ભક્તોની આસ્થા સાથે થતો જે ખિલવાડ છે તે અટકાવવા માટે આ કાનૂની રક્ષણ એ અનિવાર્ય હોવાનું પણ અત્યારે જણાવાઈ રહ્યું છે. આ ફ્રોડ થયેલા છે કે જે બુકિંગ થતું નથી ઓનલાઈન તો બી થાય છે, તો એ કઈ રીતે થાય છે એના રીતે કોપીરાઇટના જે નિયમો અને પરિપત્રો જાહેર કરવામાં આવે છે એમાં હું સહમત છું. હા, એમાં અલગ અલગ વસ્ત્રો અહીંયા આપણે જે ધારણ કરવામાં આવે છે, દાદાને પહેરાવવામાં આવે છે, તેમની ઉપર બી કોપીરાઇટ લાગેલો છે.
તો એમાં બી હું સહમત છું કે એમના પરિપત્રો દ્વારા કે કોઈ બી કોપીરાઇટ થાય છે તો એમાં હું સહમત છું. આપણે અત્યારે જે યુગમાં રહી રહ્યા છીએ એ AIML નો યુગ છે. એટલે આ યુગની અંદર ટેકનોલોજી એટલી બધી ફાસ્ટ થઈ ગઈ છે જેને કારણે આજકાલ ફ્રોડ બધા બહુ વધી રહ્યા છે. એટલે કોઈ પણ વસ્તુનો કોપીરાઇટ્સ અથવા બ્રાન્ડ નેમ રજીસ્ટર કરાવવું બહુ જરૂરી થઈ ગયું છે. ખોટી વેબસાઇટના નામે ભક્તો લૂંટાય છે, બુકિંગ ખોટા લે છે, પૈસા પડાવે છે, એવું કાંઈ ખરેખર હોતું નથી. એટલે ભક્તોનું હિતને ધ્યાનમાં રાખીને અને મંદિરની પ્રતિષ્ઠા અને ઇમ્પોર્ટન્સને ધ્યાનમાં રાખીને આ નિર્ણય આવકાર્ય છે. મેઇન એમાં આપણે જે જોઈએ ને તો કોપીરાઇટનું એ રીતનું કશું છે નહીં. જેમાં આપણે જે હનુમાન દાદાને વાઘા પહેરાવીએ છીએ તો એની કોપી થાય છે અલગ અલગ બધા વસ્ત્રોની. તો મેઇન કોપીરાઇટ એક એનું છે. અને બીજી વસ્તુ આપણે જોવા જઈએ તો જે આપણે સાળંગપુરમાં જે આપણે ગોપાળાનંદ ભવન છે, વ્હાઇટ હાઉસ છે, એનું કાંઈ ઓનલાઈન બુકિંગ થતું નથી. તો એમાં બહુ બધો ફ્રોડ થાય છે. તો મેઇન એ અટકાવવા માટે કોપીરાઇટનો બહુ સારો એવો નિર્ણય લેવાઈ રહ્યો છે. સાળંગપુર મંદિરના ટ્રેડમાર્ક મુદ્દે વિવાદને લઈ અને બનાસકાંઠા બ્રહ્મ સમાજમાં પણ ભારે આક્રોશ જોવા મળે છે. આ મુદ્દે પાલનપુર ખાતે બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ અને જેમાં સમાજના આગેવાનોએ વિરોધ પણ નોંધાવ્યો છે. ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખે નિવેદન આપતા એવું પણ કહ્યું છે કે ભગવાનને પેટર્ન કે પછી ટ્રેડમાર્ક કરાવવાની બાબત એ બ્રહ્મ સમાજ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નહીં ગણે. સાળંગપુર ગામ એ ત્યાંની વસ્તી અને વિસ્તારનું નામ છે, કોઈ એક સંસ્થાની માલિકી નથી. જો આવી રીતે ચાલશે તો પછી 60,000 રૂપિયામાં ભોળેનાથનું પણ પેટર્ન કરાવી દઉં, શું તે યોગ્ય ગણાશે તેવો સવાલ પણ તેમના દ્વારા કરાયો છે. તેમણે ભગવાન ભોળાનાથ સ્વામિનારાયણ સંપ્રદાયને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના પણ વ્યક્ત કરી છે. વર્તમાન યુગની અંદર જે યુગની અંદર આજે આખો દેશ જઈ રહ્યો છે, આખું વિશ્વ જઈ રહ્યું છે, ત્યારે ભગવાનની પેટર્ન આ ખૂબ મોટો વિષય છે. કોઈ વસ્તુની હોય, સફરજનની હોય પેટર્ન, કેસર કેરીની પેટર્ન હોય, એટલે હનુમાનજીની પેટર્ન કેવી રીતે થાય? આપણને બધાને આ વસ્તુ આશ્ચર્ય તો લાગે છે. એટલે એ વિષય પણ આપણે સંપૂર્ણ સમજીએ. મુદ્દાને લઈને અત્યારે થઈ રહ્યો છે, આવું કરવા પાછળનું કારણ શું છે તે પણ તમે જાણી લો. કારણ કે વેપારમાં દુરુપયોગ અટકાવવા માટે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ભક્તો સાથે જે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતી હોય છે તે છેતરપિંડી ઓછી થાય તેને રોકવાનો એક આ પ્રયાસ ગણાવવામાં આવી રહ્યો છે. મર્યાદા અને પવિત્રતા જાળવવાનું પણ તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. મંદિરની સત્તાવાર ઓળખ આપવા માટે પણ તેમના દ્વારા આ એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવનાર છે અને જેનો અત્યારે આ વિવાદ વકરી રહ્યો છે. ભક્તો માટે દાદાની પૂજા અને આરાધનામાં કોઈ ફેર નહીં પડે તેવી અસર થવાની છે. તેની અસરો વધુ કઈ પ્રમાણે થશે એ પણ જાણી લો. સોશિયલ મીડિયામાં દાદાના ફોટો કે વિડીયો શેર થઈ શકશે, એના પર કોઈ જ પ્રતિબંધ નહીં આવે. ભક્તો સાથે થતી જે છેતરપિંડી છે તે અટકી જશે એવો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ સાળંગપુર મંદિરની અસલી પ્રસાદી કે પછી અસલી વસ્તુઓ જ એ સામાન્ય માણસોને મળતી થઈ જશે. પરવાનગી વગર કોઈ દાદાને એ મૂર્તિ નહીં વેચી શકે. આ તમામ અસરો થવાની છે. બનાસકાંઠાના પાલનપુર ખાતે આજે સાળંગપુર ટ્રેડમાર્ક મુદ્દે બ્રહ્મ સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને આ સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતના પ્રમુખ અશ્વિન ત્રિવેદીના અધ્યક્ષના સ્થાને યોજાનારી બેઠકમાં ટ્રેડમાર્ક વિવાદ અંગે ચર્ચા પણ થશે. સમાજના આગેવાનોનું માનવું કંઈક એવું છે કે ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા નામ અને પ્રતીકો પર ટ્રેડમાર્કનો મુદ્દો એક ખૂબ ગંભીર બાબત છે. બેઠકમાં સમાજનું વલણ નક્કી કરવાની સાથે આગામી કાર્યક્રમ અંગે પણ નિર્ણય લેવામાં આવશે. અને આ જ મુદ્દે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે. ધવલ, આ મુદ્દો કઈ પ્રમાણે ત્યાં ગરમાઈ રહ્યો છે અને જે બ્રહ્મ સમાજના અગ્રણીઓ છે તેમની શું માંગ છે અને તેમનું શું કહેવું છે?
લખમાં ચોક્કસથી સાળંગપુર ટ્રેડમાર્ક મુદ્દાના વિવાદને લઈને આજે પાલનપુર ખાતે બ્રહ્મ સમાજની બેઠક મળી હતી. મહત્વની વાત છે કે જિલ્લા મથક પાલનપુર ખાતે આજે સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્ય કક્ષાનો એક સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમની અંદર જ આ વિવાદ છે તે વિવાદને લઈને ચર્ચાઓ થઈ હતી. મહત્વની વાત છે કે સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્ય કક્ષાના જે પ્રમુખ છે અશ્વિન ત્રિવેદી તેમના દ્વારા આ મુદ્દો છે તે છેડવામાં આવ્યો હતો અને તેમના દ્વારા એક જે ઠરાવ છે તે પણ પસાર કરવામાં આવ્યો છે. જે પ્રકારે સાળંગપુરમાં ટ્રેડમાર્ક જે જાહેર કરવામાં આવ્યો છે, જે લગાવવામાં આવ્યો છે ને તે ટ્રેડમાર્ક છે તે પરત ખેંચવાની માંગ સાથે જે ઠરાવ છે તે પસાર કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે જે પ્રકારે બ્રહ્મ સમાજ દ્વારા એક રણનીતિ પણ તૈયાર કરવામાં આવી છે. જે પ્રકારે આ ટ્રેડમાર્ક જે છે લગાવવામાં આવ્યો છે તે ટ્રેડમાર્ક પરત કરવાની માંગ સાથે જે આગામી દિવસોમાં લડત આપવાની પણ વાત છે તે કરવામાં આવી છે. મહત્વની વાત છે કે જે પ્રકારે બ્રહ્મ સમાજ દ્વારા મીટિંગની અંદર ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે સાળંગપુર જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે આ ટ્રેડમાર્ક લગાવવામાં આવ્યો છે તે ટ્રેડમાર્ક પરત ખેંચવામાં આવે અને જો પરત ખેંચવામાં નહીં આવે તો બ્રહ્મ સમાજની આ લડાઈ છે તે લડાઈ જિલ્લા મથકોએથી તાલુકા મથકો સુધી અને ગામ સુધી પહોંચશે તેવી પણ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે. મહત્વની વાત છે કે આજે કાર્યક્રમ યોજાયો હતો ને કાર્યક્રમ દરમિયાન પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકોરે પણ આ વાતને વાગોળી હતી. ધારાસભ્ય અનિકેત ઠાકોરે પણ ભગવાનનો કોઈ ટ્રેડમાર્ક ન હોય તેવું જે નિવેદન છે તે આપ્યું હતું ને તે બાદ આ જે સમગ્ર બાબત છે તે બાબતને બ્રહ્મ સમાજે ખૂબ જ ચર્ચિત જે બાબત છે તે બાબતને લઈને ટ્રેડમાર્ક છે તે પરત ખેંચવાની માંગ છે તે ઉગ્ર બનાવી છે ને જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો સરકાર પાસે પણ બ્રહ્મ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ ટ્રેડમાર્ક છે તે પરત ખેંચવામાં આવે. જો આ માંગ પરત નહીં ખેંચાય તો જિલ્લા મથકોએ તે લઈ તાલુકા મથકોએ ને તાલુકા મથકોએ લઈને ગામ સુધી આ લડત છે તે લડત મજબૂતાઈથી લડવાની જે વાત છે તે કરવામાં આવી છે. માત્ર બ્રહ્મ સમાજ જ નહીં પરંતુ અનેક સમાજોને સાથે રાખીને આ જે ભગવાન પર ટ્રેડમાર્ક લગાવવાની જે વાત છે તે વાતને લઈને બ્રહ્મ સમાજે આગામી દિવસોમાં મજબૂત લડત આપવાની જે ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે. બિલકુલ આભાર ધવલ, આપ જોડાયા તે બદલ. અને હવે વાત કરવી છે ખેડૂતોની વ્યથા વિશે. સુરતની અંદર ખેડૂતો દ્વારા પોતાની વિવિધ માંગણીઓ સાથે કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. યાત્રા દરમિયાન પોલીસ દ્વારા ખેડૂત સમાજના જે આગેવાનો હતા તેમને ડિટેન કરી લેવામાં આવ્યા છે. અંકલેશ્વર પોલીસે કાર્યવાહી કરી અનેક હોદ્દેદારો અને આગેવાનોને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા. ખેડૂત જે આગેવાનો છે તેમના દ્વારા સરકાર સમક્ષ ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાની માંગ પણ હતી, જેમાં ડિટેન્શન બાદ પણ ખેડૂત સંગઠનોએ પોતાનું આંદોલન યથાવત રાખ્યું છે, ચાલુ રાખ્યો છે તેવો નિર્ધાર પણ કરી લીધો છે. આ સાથે જ કાલે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ પણ કરવાના છે. ન્યાય માટે માંગણી કરते પરંતુ જે પોલીસ થંભલો નંખાવવા માટે પણ સ્થળ પર ખેડૂતના ખેતરમાં હાજર રહે છે, દુઃખ સાથે કહેવું પડે કે એ જ પોલીસ આજે અમને ધરણા કરતા પણ રોકે છે. તો આ તબક્કે લોકશાહીનું હનન થઈ રહ્યું છે એવું સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ તરીકે હું તમને જણાવું છું. 15મી જૂન ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની અધિકાર યાત્રા અને ટ્રેક્ટર યાત્રા દરેક જિલ્લા પોતપોતાના જિલ્લાઓમાંથી ટ્રેક્ટર લઈ અને અમદાવાદ શાંતિપુરા સર્કલ પર અને ત્યાંથી ગાંધીનગર જવાના નક્કી કરેલું હતું. એના ભાગરૂપે આજે દક્ષિણ ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં ટ્રેક્ટરો અને વાહનો લઈ અમે અમારા 5 માંગણીઓ હતી. વી ટ્રાન્સમિશન લાઇન, ખેડૂતોના જે પોષકસમ ભાવ મળે, પશુપાલકોને દૂધનો ભાવ મળે, જમીનની જે ભૂલ ભરેલી માપણી અને નકલી બિયારણ અને ખાતરના જે ભાવ વધતા છે એ અનેક માંગણી લઈને અમે જઈ રહ્યા હતા. ત્યારે અંકલેશ્વર પોલીસે કોઈપણ જાતનો અમને કંઈ બી વાંક ગુના વગર અહીંયા ડિટેન કરવામાં છે. ગાંધીનગર ખાતે યોજાનારી ખેડૂતોની ટ્રેક્ટર રેલી અને આંદોલન વચ્ચે સાંસદ પરસોત્તમ રૂપાલાએ એક મોટું નિવેદન આપ્યું છે. રાજકોટ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રૂપાલા દ્વારા એવું કહેવાયું કે ખેડૂતોના હિતમાં સરકાર ટૂંક સમયમાં નવી નીતિ બનાવવા જઈ રહી છે. આ ગંભીર મુદ્દો છે. આ ગંભીર મુદ્દે પોતે રાજ્યના કૃષિ મંત્રી સાથે સવિસ્તાર ચર્ચા કરી હોવાની પણ માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે. અને એટલું જ નહીં, આ સાથે ઉમેરતા એવું પણ કહ્યું કે સીએમ પણ ખેડૂતોની આ તમામ બાબતો અને માગણીઓથી સંપૂર્ણપણે માહિતગાર છે. રાજ્ય સરકાર ખેડૂતોના હિતને નુકસાન ન થાય એવા પ્રકારની નીતિ બનાવવા જઈ રહી છે અને આનો સુખદ ઉકેલ વહેલામાં વહેલી તકે સરકારશ્રી દ્વારા લાવવામાં આવે અને ખેડૂતો હેરાન ન થાય એવી અપીલ પણ આપના માધ્યમથી કરું છું.
15 જૂને ખેડૂતોએ પોતાની માગણીઓને લઈ ટ્રેક્ટર રેલી સાથે વિરોધ પ્રદર્શન કરી અને ગાંધીનગર તરફ કૂચ કરવાના છે, જેને આપ દ્વારા સમર્થન આપવામાં આવ્યું। આ મુદ્દે મનોજ સોરઠિયાએ કહ્યું છે કે ખેડૂતોના હક માટેની આ લડતમાં આમ આદમી પાર્ટી એ ખેડૂતોની સાથે ઊભી છે। વીજ કંપનીઓ જે ખાનગી વીજ કંપનીઓ છે એ આડેધડ ખેડૂતોના ખેતરોમાં મસ્ત મોટા ટાવરો નાખી રહી છે। જમીનો જે છે એની સામે કોઈ વળતર નહીં, કોઈ પણ આજીવિકાનું સાધન નહીં, એવી રીતે ખેડૂતને જે છે એ હાલતમાં છોડ્યા છે। અને આજે સમગ્ર ગુજરાતનો ખેડૂત જ્યારે પીડાય છે, દુઃખમાં છે, પોતાનો અધિકાર માંગે છે, ત્યારે 23 જેટલા સંગઠનો આવતીકાલે ગાંધીનગર ખાતે 15મી તારીખે પોતાના ટ્રેક્ટરો સાથે પહોંચી રહ્યા છે। આ તમામ સંગઠનોને ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન આપવામાં આવે છે। આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ ટ્રેક્ટર રેલીની અંદર ભાગ લેશે અને સંપૂર્ણ ટેકો જ્યાં સુધી આ સમસ્યાનું સમાધાન ન થાય, જ્યાં સુધી સરકાર ખેડૂતોને પોતાના અધિકારો ન આપે, ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે, ખેડૂતોની તમામ લડાઈમાં છે। અને આવતીકાલે પણ આમ આદમી પાર્ટીનું આ તમામ જે સંસ્થાઓ છે જે આ રેલી લઈને, આ યાત્રા લઈને ગાંધીનગર પહોંચી રહી છે, એમાં આમ આદમી પાર્ટી પણ સામેલ થશે। ખેડૂતોની ટ્રેક્ટર રેલીને ગોપાલ ઇટાલિયાનું પણ સમર્થન મળી ચૂક્યું છે। 15 જૂને ટ્રેક્ટર રેલીમાં જોડાવાની જાહેરાત તેમના દ્વારા પણ સત્તાવાર રીતે કરી દેવાઈ છે। ટ્રેક્ટર રેલીમાં હું પોતાનો સહકાર આપીશ। ઇટાલિયા વધુમાં કહે છે કે ખેડૂતો સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડશે। વીજળી કંપનીઓ એ ગુંડાગર્દી કરી અને થાંભલા નાખી રહી છે। ખેતરોમાં જબરજસ્તીથી થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને એ થાંભલાનો વિરોધ થઈ રહ્યો છે અને તેમાં હું ખેડૂતોની સાથે છું તેવું તેમના દ્વારા કહેવાયું। આવતીકાલે ગુજરાતના ખેડૂતો ટ્રેક્ટર રેલી કરીને ગુજરાતની બહેરી સરકારના કાન સુધી વેદનાનો અવાજ પહોંચાડવા જઈ રહ્યા છે। જે રીતે વીજળી નાખવા વાળી પ્રાઇવેટ કંપનીઓ ભાડેથી પોલીસ લાવીને વળતર ચૂકવ્યા વગર ખેડૂતોના કિંમતી ખેતરમાં જબરજસ્તીથી ગુંડાગીર્દી કરીને થાંભલા નાખે છે, એના વિરુદ્ધમાં યોજાનારી ટ્રેક્ટર રેલીમાં આવતીકાલે હું પણ હાજર રહી અને ખેડૂતોને સાથ સહકાર આપવાનો છું। તો બધા જ ખેડૂતો, સૌ ખેડૂત સાથે સંકળાયેલા લોકો અને ખેડૂતોને સપોર્ટ કરનારા સૌ લોકો ટ્રેક્ટર રેલીમાં જોડાય એવી મારી લાગણી છે। અને આજ મુદ્દે સુરતથી જયેન્દ્ર પાંડે અને બનાસકાંઠાથી ધવલ જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, સંવાદદાતા બંને। અત્યારે પહેલા તો જયેન્દ્ર તમારી પાસે આવું છે। સુરતની અંદર ખેડૂતો જ્યારે વિરોધ કરવા માટે નીકળે છે ત્યારે એ ખેડૂતોને રોકી લેવામાં આવે છે, તેમને ડિટેઇન કરી લેવામાં આવે છે અને તેમના પર અત્યાચાર ગુજારવામાં આવે છે। કઈ પ્રકારની સરકાર છે અને ખેડૂતોની માગણીઓ શું છે? ખેડૂતો આતંકવાદી તો નથી ને કોઈ? જે લખમાં જે રીતે આવતીકાલે એટલે 15મી જૂને સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂતો જે ખેતરમાં વીજ લાઈન જવાની છે KV 665ને લઈ તેને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે। કારણ કે ખાસ કરીને વીજ કંપની દ્વારા જે રીતે ગુંડાગર્દી કરવામાં આવી છે તેની અલગ અલગ માંગણીઓ લઈને ઘણા સમયથી સુરત જિલ્લા સહિતના તમામ જે ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા છે। સુરત જિલ્લા કલેક્ટર પર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ પ્રકારનો નિર્ણય ન આવતા અંતે આવતીકાલ ખાતે ગાંધીનગર ખાતે કૂચ કરશે। ત્યારે સુરત જિલ્લામાંથી પણ કુલ 65 ટ્રેક્ટર અને 100થી વધુ કાફલા સાથે ખેડૂતો નીકળી પડ્યા છે, ગાંધીનગર માટે કૂચ કરી ચૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અંકલેશ્વર કોસંબા પાસે ત્યાં પોલીસ તેમને અટકાવે છે, તેમની અટકાયત કરે છે। એટલે ક્યાંક ને ક્યાંક ત્યાં વિરોધ પણ જોવા મળી રહ્યો હતો અને પોલીસે તેમને અટકાવ્યા હતા, અટકાયત પણ કરી છે। પરંતુ એક બાજુ સરકાર કહે છે કે સરકાર જે છે ખેડૂતોની સાથેની સરકાર છે, ત્યારે બીજી બાજુ ખેડૂતોની અટકાયત શા માટે કરવામાં આવી તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, જેને લઈને અન્ય ખેડૂત સમાજ હોય, ખેડૂત આગેવાન હોય, તમામ અને ખેડૂત લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હવે એ જોવા રહ્યું કે બચેલા ખચેલા જે ખેડૂતો છે તે આવતીકાલે ગાંધીનગર પહોંચશે કે વિરોધ દર્શાવશે કે કેમ? કારણ કે બીજી બાજુ મોરબી બાજુમાં પણ આપણે જોયું હશે ત્યાં પણ જે છે ખેડૂતોનો જે છે ત્યાં પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે। ત્યારે અલગ દિશામાં જ્યારે ખેડૂતો જ્યારે કૂચ કરી રહ્યા છે ગાંધીનગર તરફ, ત્યારે તેમની અટકાયત કરવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે હવે કેટલા ખેડૂતો ગાંધીનગર પહોંચે છે તે જોવાનું રહ્યું। બીજી બાજુ વિશાદ બધાના જે ધારાસભ્યો છે ગોપાલ ઇટાલિયા તેમણે પણ આ ખેડૂતોને સમર્થન આપ્યું, તેઓ પણ આ રેલીમાં જોડાય છે।
એટલે કે મામલો કઈ રીતે ગૂંચવાય છે તે પણ હવે જોવાનું રહ્યું. ખેડૂતો પહોંચે છે કે નહીં તે પણ આવતીકાલે જોવાનું રહેશે. સૌથી રસપ્રદ. બિલકુલ બિલકુલ જયેન્દ્ર, આપ જોડાયેલા રહેજો. અને હવે ધવલ પાસે જવું છે. ધવલ, બનાસકાંઠાની અંદર પણ ખેડૂતોનો આક્રોશ એ હવે ચરમ સીમાએ પહોંચી ગયો છે. જે અત્યાચાર તેમના ઉપર થઈ રહ્યા છે એ હવે તેઓ નહીં સાંખી લે અને આવતીકાલે ગાંધીનગર તરફ તેઓ ટ્રેક્ટરો સાથે કૂચ કરવાના છે. અત્યારે કઈ પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી છે અને મનોબળ કેવું છે ખેડૂતોનું? લખમાં ચોક્કસથી આવતીકાલે 15 જૂને ગાંધીનગર ખાતે ખેડૂત અધિકાર યાત્રા યોજાવા જઈ રહી છે. મૂળ કોંગ્રેસ દ્વારા આ ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ખેડૂત અધિકાર યાત્રામાં મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે જવાના છે. મહત્વની વાત છે કે જે પ્રકારે ખેડૂતોના 5 જેટલા મુદ્દાઓ છે. મુખ્ય મુદ્દાઓ છે કે વીજ લાઇનનો, પાવર ગ્રીડ કંપનીની વીજ લાઇનનો વિરોધ, દેવા નાબૂદી, MSP અને પશુપાલકોના હકો જેવા અલગ અલગ 5 મુદ્દાઓ લઈને આ ખેડૂતો છે તે ગાંધીનગર તરફ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લામાંથી પણ અલગ અલગ રીતે ખેડૂતો છે તે અત્યારે ગાંધીનગર તરફ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. ટૂંક સમય પહેલા જ ડીસાના હવાઈ પિલ્લર ખાતેથી પણ 50 થી વધુ ટ્રેક્ટરો ના કાફલા સાથે ખેડૂતોની કૂચ છે તે ગાંધીનગર તરફ જવા રવાના થઈ ચૂકી છે. મહત્વની વાત છે કે અત્યારથી જ આ ખેડૂતો છે તે ટ્રેક્ટરો સાથે ગાંધીનગર ખાતે રવાના થઈ ચૂક્યા છે. આવતીકાલે વહેલી સવાર સુધીમાં તે લોકો અમદાવાદ ગાંધીનગર વચ્ચે પહોંચી જશે ને તે બાદ ત્યાંથી કોંગ્રેસની જે ખેડૂત અધિકાર રેલી યોજાવાની છે તે રેલીમાં ટ્રેક્ટરો સાથે જોડાઈ જશે ને તે બાદ આ તમામ જે રાજ્યના ખેડૂતો છે તે ખેડૂતો ગાંધીનગર ખાતે એકત્ર થઈને સરકાર પાસે આ જે 5 મુદ્દાઓ, ખેડૂત અને પશુપાલકોના 5 મુદ્દાઓ છે તે 5 મુદ્દાઓના નિરાકરણને લઈને રજૂઆત કરવામાં આવશે. લખમાં બિલકુલ ધવલ, જયેન્દ્ર, આપ બંને જણાયા, આપ બંનેનો આભાર. કૃષિમંત્રી રમેશ કઠારાના નિવેદનને લઈ અને શૈક્ષિક મહાસંઘે એક મોટો વિરોધ નોંધાવ્યો છે. મહાસંઘના આગેવાનોએ કંઈક એવું કહ્યું છે કે મંત્રીના શબ્દો એ શિક્ષક સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડનારા છે. તેમણે એવું કહ્યું છે કે પગાર પંચ અને અન્ય લાભો આપવાની વ્યવસ્થા રાજ્ય અને કેન્દ્ર સરકારની જવાબદારી છે, જે વર્ષોથી અમલમાં છે. શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિઓએ એવું કહ્યું છે કે શિક્ષકોએ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે ધરણા અને રેલી પણ યોજે છે. સરકારને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ તેમના કામોનો અમલ નથી થતો, જેના કારણે આંદોલનનો માર્ગ તેમને અપનાવવો પડે છે. મહાસંઘે વધુમાં એવું પણ જણાવ્યું છે કે મંત્રી એ સમય આપશે તો તેમની સાથે બેઠક કરી મુદ્દાઓ અંગે ચર્ચા થશે. એમની રેલી અને ધરણા તો સરકારશ્રી સાથે થયેલી મંત્રણાઓનું પાલન ન થાય, સરકાર દ્વારા બનાવેલા ઠરાવોનું અમલ ન થાય, સરકાર દ્વારા આપેલી સૂચનાઓનું નીચેની બાજુએ અમલ ન થાય, શિક્ષકોને શિક્ષણ સિવાયની ઘણા બધા પ્રકારની કામગીરી કરવા માટે ફરજ પાડવામાં આવે અને એમાં પડતી સમસ્યાઓ છે એ લઈ અને શિક્ષકો સરકાર પાસે જતા હોય છે અને એના માટે સંગઠનની એક વ્યવસ્થા છે. મંત્રીના નિવેદનથી શિક્ષકોમાં અત્યારે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે, જેમાં કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાના નિવેદનનો આ વિરોધ થઈ રહ્યો છે. શિક્ષકો પર કરેલી તેમની ટિપ્પણીને અપમાનજનક ટિપ્પણી અત્યારે શિક્ષક સંઘ ગણાવી રહ્યો છે. શિક્ષક સંગઠનોએ નિવેદનને તથ્યવિહીન ગણાવી દીધું છે. શિક્ષક સમાજની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડ્યા હોવાનો આરોપ પણ તેમના પર મુકાયો છે. મંત્રી પાસે જાહેરમાં માફી અને સ્પષ્ટતાની માંગ તેઓ કરી રહ્યા છે. વધુ એક મંત્રીનો બફાટ સામે આવ્યો છે અને શિક્ષકોને લઈને વિવાદ છેડાયો છે. જ્યારે શિક્ષણ જગતમાં પણ તમામ શિક્ષકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદમાં શિક્ષકો દ્વારા પણ જે નિવેદન આપવામાં આવ્યું હતું મંત્રી દ્વારા અને શિક્ષકોને લઈને જે વિવાદિત નિવેદનને લઈને શિક્ષકોમાં રોષ તો જોવા મળ્યો અને શું કહી રહ્યા છે શિક્ષકો એમની સાથે જ આપણે વાત કરીશું. વધુ એક મંત્રીનો બફાટ અને શિક્ષકોને લઈને કામને લઈને વિવાદ છેડાયો. ઓછા પગારમાં નોકરી કરવી કેટલી અઘરી બને છે ને આ પ્રકારે જ્યારે નેતાઓ જ આવા નિવેદન આપતા હોય. જી, બહુ દુઃખદ વસ્તુ છે કે મંત્રીશ્રીએ ગઈકાલે શિક્ષકોને બિલકુલ અપમાનજનક ભાષામાં જે જાહેરમાં ધમકી આપી એવું કહીએ તો પણ ચાલે, એને શૈક્ષિક મહાસંઘ સખત શબ્દોમાં વખોડો છે. મંત્રીશ્રીને અમે જણાવવા માગીશું કે આપે જે મોબાઈલની બાબત કીધી કે પગારની બાબત કીધી એ તમામ બાબતો સત્યથી વેગળી છે. 8મું પગાર પંચ તો હજુ રચના થઈ છે અને પગાર પંચ દર 10 વર્ષે નિમાતા હોય એમાં દરેક કર્મચારી, અધિકારી અને ઇવન આપણે મંત્રીશ્રી અને ધારાસભ્યોના પગાર પણ એ મુજબ નક્કી થતા હોય છે. એટલે શિક્ષકો વિશે આવું બેફામ બોલવાનું બંધ કરવામાં આવે.
શિક્ષકો માટે વધુ એક અપમાનજનક શબ્દ કઈ રીતે આપ જોઈ રહ્યા છો? પહેલી તો વાત કરું તો આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા શું હતી કે પહેલાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ હતું. અત્યારે જેમ જેમ ટેકનોલોજી અને જમાનો આગળ વધતો જાય છે તેમ તેમ શિક્ષકનું જે સ્થાન છે ને એ એકદમ છેલ્લી કક્ષાએ મૂકી દેવામાં આવ્યું છે. કારણ કે શિક્ષકને પોતાના વિભાગની સાથે સાથે અન્ય વિભાગના બધા જ કામમાં જોડી દેવામાં આવ્યો છે. જ્યાં આગળ કોઈ સક્ષમ ન હોય કે એ વિભાગનું જે કાર્ય છે એ ફક્ત શિક્ષણ વિભાગમાંથી શિક્ષકોને ઓર્ડર કરી અને સોંપી દેવામાં આવતું હોય છે. તો શિક્ષકોને દરેક વિભાગના કામ સોંપતી વખતે આ બાબત કેમ ધ્યાનમાં નથી રાખવામાં આવતી? અમે દરેક વખતે બધા જ કામ ખૂબ નિષ્ઠાપૂર્વક કરીએ છીએ. તો આવી રીતે અમારા વિરુદ્ધ ખોટા નિવેદનો આપવાના બદલે અમારી પ્રશંસા પણ કરવી જોઈએ. રાષ્ટ્રહિતોના તમામ કામોમાં જો અમે જોડાયેલા હોઈએ તો વાસ્તવમાં અમને પ્રોત્સાહન આપવાની જરૂર છે, નહીં કે પછી ભૂખ મટતી નથી કે એવા કોઈ શબ્દો વાપરીને. શિક્ષકોનું અપમાન કર્યું છે તેને લઈને શિક્ષકોમાં પણ આ બાબતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મંત્રી આવા બેફામ નિવેદન ન આપવા જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે. જોકે શિક્ષક જગતમાં હવે ભારે રોષ મંત્રી સામે જોવા મળ્યો. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. કૃષિમંત્રી રમેશ કઢારાના નિવેદનને લઈ અને શિક્ષક સમાજમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. શિક્ષકો અને સરકારી કર્મચારીઓને લઈ અને કરાયેલી આ ટિપ્પણી બાદ હવે વિરોધનો સૂર એ વધુ ઉગ્ર બન્યો છે. પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે મંત્રીના નિવેદનની નિંદા કરી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અનિરુદ્ધ સિંહે એવું કહ્યું છે કે રમેશ કઢારાએ પોતાનું નિવેદન પાછું ખેંચવું જોઈએ. તેમણે માંગ કરી છે કે મંત્રીએ શિક્ષક સમાજની જાહેરમાં માફી માંગે. પગાર અને વિરોધ પ્રદર્શન અંગે કરવામાં આવેલા આ નિવેદનને લઈ અને શિક્ષકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. અને આજ મુદ્દે અવિનાશ પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. અવિનાશ સર, જે પ્રમાણે આ નિવેદન એક વખત કરવામાં આવ્યું છે મંત્રી દ્વારા, તેને લઈને તમારી પહેલી પ્રતિક્રિયા શું છે અને હવે તમારી માંગણી શું છે? જી, એમનું નિવેદન બિલકુલ અયોગ્ય છે. કારણ કે એમને કીધું છે કે વર્ષો પહેલા વડીલોના સમયમાં 500,000 રૂપિયામાં શિક્ષકો સેવા આપતા હતા. તો એ વખતે જે મોંઘવારીની સ્થિતિ હતી એ પ્રમાણે કર્મચારીઓને લાભ મળતો હતો, શિક્ષકો પગાર લેતા હતા. હાલની જે સ્થિતિ છે, મોંઘવારી છે, એ પ્રમાણે સરકારી ધારાધોરણ મુજબ કર્મચારીઓ શિક્ષકો પગાર લે છે. તો આ એમનું નિવેદન બિલકુલ અયોગ્ય છે અને શિક્ષકોને આમના નિવેદન પર ખૂબ જ આક્રોશ છે. બિલકુલ. અને બીજું એમને એવું કીધું છે કે શિક્ષકો મોબાઈલમાં ખૂબ જ વ્યસ્ત હોય છે. તો એની સામે મારું એમનું એવું કહેવું છે કે અત્યારે જે કામગીરી થાય છે સ્કૂલોમાં, એમાં મોટા ભાગે ઓનલાઈન હાજરી પૂરતા હોય છે શિક્ષકો, મધ્યાહન ભોજનની હાજરી પૂરતા હોય છે, યુડાયસની ઓનલાઈન કામગીરી કરતા હોય છે, યુડાયસ પ્લસમાં અપડેશનની કામગીરી, આવી અનેક પ્રકારની કામગીરી અને રોજની રોજ લિંકો ભરવાની આવતી હોય છે. માહિતી માંગતા હોય અમારે લિંકો ભરવી પડતી હોય છે. તો આવી અનેક પ્રકારની કામગીરી શિક્ષકો એમના મોબાઈલમાં કરતા હોય છે. એટલા માટે શિક્ષકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે. સરકારી કામગીરીના કારણે શિક્ષકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે, નહીં કે એમના પોતાના પર્સનલ કામ માટે. એટલે શિક્ષકો પોતાના કામ માટે નહીં પણ સરકારી કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. ઓકે જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.